વિષય વિજ્ઞાન પ્રકરણ 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે. હાઉ ડુ ઓર્ગેનિઝમ્સ રિપ્રોડ્યુસ. હું પટેલ પ્રેક્ષા તમારું સ્વાગત કરું છું. તો આપણને પહેલો પ્રશ્ન એ ઊભો થાય કે સજીવો પ્રજનન શા માટે કરે છે. આ ચેપ્ટરની શરૂઆત કરતાં પહેલાં હું તમને જણાવી દઉં કે આ ચેપ્ટરમાં જે સિલેબસ છે કે જે કટ કરવામાં આવ્યો છે એટલો સિલેબસ તમને અહીંયા અભ્યાસ કરાવવામાં આવશે. તો આપણે પહેલો ટૉપિક 8.1 છે તે લેવાનો છે. તો એમાં આપણે જોઈએ શરૂઆત કે સજીવો પ્રજનન શા માટે કરે છે. આપણને ખ્યાલ છે કે સજીવોને જીવવા માટે પોષણ, શ્વસન અને ઉત્સર્જનની જરૂરત પડે છે. પ્રજનનની જરૂર નથી પડતી અને પ્રજનન કરવા માટે ઘણી બધી ઉર્જાનો જરૂર પડતો હોય છે. તો સજીવ શા માટે નકામી ઉર્જાનો વ્યય કરે. તો આપણે જવાબ મેળવીએ તો આપણને ખબર છે કે વિવિધ સજીવ એકલા માટે દ્રષ્ટિગોચર થાય છે કારણ કે તેઓ પ્રજનન કરે છે. જો તે સજીવ એકલો હોય અને કોઈ પણ પ્રજનન દ્વારા પોતાના જેવા સજીવની ઉત્પત્તિ ન કરી શકે તો તે આપણને તેના અસ્તિત્વની ખબર રહેતી નથી. જો વ્યક્તિ પોતાના જેવા બીજા સજીવો ઉત્પન્ન ન કર્યું હોત તો આપણને એની સંતતિ, એની ઉત્પત્તિ કઈ છે, એનું અસ્તિત્વ કયું છે એના વિશે આપણને ખ્યાલ આવતી નહીં. પહેલાંના જ આપણને ખબર છે કે જીરાફ બધા લુપ્ત થવા લાગ્યા છે. ત્યારબાદ ડાયનાસોર બધા લુપ્ત થવા લાગ્યા છે કારણ કે એ લોકોની પ્રજનન ક્ષમતા ઓછી થવા લાગી હોય છે. જો આપણને જ આપણા પૂર્વજો વિશે ખ્યાલ નહીં હોય તો આપણે પણ અહીંયા હોતે નહીં. એટલે કે અસ્તિત્વની જાળવણી માટે પ્રજનન જરૂરી છે. તો આપણે જોવા જઈએ તો સામાન્ય રીતે આપણે એવું એટલા માટે કહીએ છીએ કે તેઓ એક સમાન દેખાય છે. પણ પ્રજનન કરનારા સજીવો નવી સંતતિનું સર્જન કરે તે ખાસી હદ સુધી સમાન હોવા જોઈએ. કે આપણને ખબર છે કે આપણા પેરેન્ટ્સ દ્વારા જે આપણી ઉત્પત્તિ થઈ તો આપણે અને આપણા ભાઈ બહેનોમાં ઘણી બધી સમાનતા આપણને જોવા મળતી હોય છે. તો પહેલો ટૉપિક છે કે સજીવો પૂર્ણરૂપે પોતાની પ્રતિકૃતિનું સર્જન કરે છે. કે સજીવ પોતાના જેવા જ બીજા સજીવનું નિર્માણ કરે છે. તો વિવિધ સજીવોની સંરચના, આકાર તેમજ આકૃતિ સમાન હોવાને કારણે જ તે સમાન હોવા જોવા મળે છે. કે આપણને ખબર છે, આપણને ખ્યાલ આવી જાય કે આનો જ છોકરો છે કે આની જ સંતતિ છે કારણ કે તેઓ પ્રતિકૃતિ તેઓ થોડી અંશે સમાન આપણને જોવા મળતી હોય જ છે. શરીરની સંરચના સમાન હોવા માટે તેમની બ્લુ પ્રિન્ટ પણ સમાન હોવી જોઈએ. બ્લુ પ્રિન્ટ એટલે કે તેમની કોપી પણ સમાન હોવી જોઈએ. આમ પોતાના મૂળભૂત રીતે પ્રજનન કરવું એટલે કે સજીવની સંરચનાની બ્લુપ્રિન્ટની તૈયાર કરવી પણ એટલી જ જરૂરી છે. તો આપણે જોવા જઈએ તો ધોરણ 9માં આપણે અભ્યાસ કરી ગયેલા કે કોષોના કોષ કેન્દ્રમાં રહેલા રંગસૂત્રોના ડીએનએના અણુઓમાં આનુવંશિક લક્ષણોનો સંદેશા હોય છે. કે આપણે જોવા જઈએ તો આપણા આનુવંશિકના લક્ષણો શામાં હોય છે તો જે રંગસૂત્રોમાં ડીએનએ રહેલા હોય છે તેમાં. ડીએનએનું ફૂલ ફોર્મ ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ એક્ઝામમાં તમને પૂછાય એવું છે. જે પિતૃ તરફથી સંતતિમાં આવે છે કે આપણા પૂર્વજો છે, આપણા પિતૃઓ છે તેના તરફથી આપણામાં લક્ષણો આવતા હોય છે. કોષના કોષ કેન્દ્રમાં રહેલ ડીએનએમાં પ્રોટીન સંશ્લેષણ હેતુ હોતું હોય છે, માહિતી હોય છે કે ડીએનએમાં પ્રોટીન સંશ્લેષણનું નિર્માણ થતું હોય છે. આ સંદેશ અલગ હોવાથી સ્થિતિમાં નિર્માણ કે સંશ્લેષણ માટે પ્રોટીન પણ ભિન્ન હોય છે. એટલે કે અલગ બદલાયેલી શારીરિક સંરચના તરફ તે દોડી શકે છે. પ્રજનનની મૂળભૂત ઘટના ડીએનએની પ્રતિકૃતિ બનાવતી હોય છે. કે પ્રજનનની મૂળભૂત છે પ્રજનન દ્વારા જ ડીએનએ પોતાના જેવા બીજા ડીએનએ ઉત્પન્ન કરતા હોય છે. ડીએનએની પ્રતિકૃતિ બનવા માટે કોષો વિવિધ રાસાયણિક ક્રિયાઓનો ઉપયોગ કરે છે. કે પ્રજનન દરમિયાન પોતાના જેવા ડીએનએ ઉત્પન્ન કરવા માટે તેઓ રાસાયણિક ક્રિયાઓનો ઉપયોગ કરતા હોય છે. જે પ્રજનન કોષોમાં ડીએનએની 2 પ્રતિકૃતિઓ બનાવે છે અને તેઓનું એકબીજાથી અલગ હોવું પણ જરૂરી છે. પરંતુ ડીએનએની એક પ્રતિકૃતિને મૂળ કોષોમાં રાખીને બીજી પ્રતિકૃતિ તેની બહાર કાઢી નાખવાની કામ ચાલતું નથી કારણ કે બીજી પ્રતિકૃતિની પાસે જૈવિક ક્રિયાઓના રક્ષણ માટે સંગઠિત કોષીય સંરચના હોવી જોઈએ. એટલે કે એક ડીએનએના જે કોષો હોય તે અલગ પ્રકારના બીજા ડીએનએ કોષો હોય તો તેના દ્વારા નિર્માણ પામી શકતા હોય છે. ડીએનએની આપણને રચના ખબર છે કે આ પ્રકારે ડીએનએની રચના થયેલી હોય છે. જેથી ડીએનએની પ્રતિકૃતિ બનાવવાની સાથે સાથે બીજી કોષીય સંરચનાનું સર્જન પણ થાય છે. તેના પછી ડીએનએની પ્રતિકૃતિઓ અલગ થઈ જાય છે
પરિણામ રૂપે એક કોષ વિભાજન થઈને બે કોષો બનાવે છે કે આપણને કે દ્વિકોષી રચના કે એક કોષ વિભાજન પામીને બે કોષોનું નિર્માણ પામતું હોય છે. આ બે કોષો એક સમાન છે, પરંતુ શું તેઓ સંપૂર્ણ રીતે સમરૂપ છે? કે બે કોષો સમાન છે તો શું સમાન રીતે સમરૂપ છે? તો આપણે જોવા જઈએ તો કોઈ પ્રતિકૃતિની પ્રક્રિયામાં કેટલીક ભિન્નતા હોઈ શકે છે. પરિણામ રૂપે નિર્માણ પામનાર ડીએનએની પ્રતિકૃતિ સમાન તો હશે જ, પરંતુ મૂળ ડીએનએથી સમરૂપ હોતી નથી. સમાન હોય પણ એક રૂપ ધરાવતા હોતા નથી. કેટલીક ભિન્નતાઓ એટલી ઝડપી અને તીવ્ર હોય છે કે ડીએનએની નવી પ્રતિકૃતિ પોતાના કોષીય સંગઠનની સાથે સમયોજિત હોઈ શકે નહીં. કે એટલી બધી ભિન્નતા જોવા મળે કે એ પોતાની રીતે સમયોજિત થઈ શકતા નથી. આ પ્રકારની સંતતિ કે બાળકોષનું મૃત્યુ પામે છે, એટલે કે નાશ પામે છે. કે આ દરમિયાન આવી જો કોઈ ઘટના બને કે કોષોનું નિર્માણ સરખી રીતે નહીં થાય તો બાળકોષ કે સંતતિ તેમાં મૃત્યુ પણ પામતી હોય છે. બીજી તરફ ડીએનએની પ્રતિકૃતિ અનેક ભિન્નતાઓ એટલી બધી ઝડપી હોતી નથી. આમ બાળકોષ સમાન હોવા છતાં કોઈને કોઈ સ્વરૂપમાં એકબીજાથી ભિન્ન હોય છે. પ્રજનનમાં થનારી આ ભિન્નતાઓ જૈવ વિકાસ ઉદ્વિકાસનો આધાર છે, જેની ચર્ચા આપણે આગળ કરીશું. ઉદ્વિકાસ એટલે આપણે જોવા જઈએ કે આપણી જે સંતતિ કે આપણે વાનરોમાંથી જ આપણી સંતતિ ઉત્પન્ન થઈ છે, તો એમાં આપણે ઉદ્વિકાસ એટલે કે જે વસ્તુનો ઉપયોગ નહીં થતો હોય તે ભિન્ન થવા લાગે. ઉદ્વિકાસ વિશે આપણે આગળના ચેપ્ટરમાં અભ્યાસ કરીશું, તેના વિશે તમને ખ્યાલ આવશે. હવે છે કે ભિન્નતાનું મહત્ત્વ. તો પોતાની પ્રજનન ક્ષમતાનો ઉપયોગ કરી સજીવો વસ્તી યોગ્ય નિવસન તંત્ર સ્થાન અથવા વસવાટ પ્રાપ્ત કરે છે. કે પ્રજનન ક્ષમતાનો યોગ્ય ઉપયોગ કરીને તેઓ નિવસન તંત્ર બનાવતા હોય છે. પ્રજનન દરમિયાન ડીએનએની પ્રતિકૃતિનું સાતત્ય સજીવની શારીરિક સંરચના તેમજ બંધારણની જાળવી રાખવા માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે, કે જે તેઓ વિશિષ્ટ વસવાટને યોગ્ય બનાવે છે. આમ કોઈ જાતિની વસ્તીની સ્થાયિત્વનો સંબંધ પ્રજનન સાથે છે. કે આપણને ખબર છે કે ઘણા બધા છે કે આ વિસ્તારમાં આ જ લોકો વસતા હોય છે, આ વિસ્તારમાં આ જ લોકો વસતા હોય છે. કે આપણને ખબર છે કે પંજાબમાં પંજાબી લોકો છે, ગુજરાતમાં ગુજરાતી લોકો છે. તો એ પ્રકારે પોતાનું વર્ચસ્વ જ્યાં જમાવે તે પ્રજનનને આધારે કે તેઓ ત્યાં જ વસવાટ કરે, ત્યાં જ પોતાની સંતતિ ઉત્પન્ન કરતા હોય છે. પરંતુ વસવાટમાં અનેક પરિવર્તન આવી શકે છે જે સજીવોના નિયંત્રણમાં હોતું નથી. પૃથ્વીનું તાપમાન ઓછું કે વધારે થઈ શકે છે. પાણીના સ્તરમાં પરિવર્તન અથવા કોઈ ઉલ્કાની અથડામણમાં તેમાં કેટલાક ઉદાહરણ છે. જો એક વસ્તી કોઈ વસવાટને અનુકૂળ છે અને આ વસવાટમાં કેટલાક અતિઝડપી પરિવર્તન આવે તો આવી અવસ્થામાં વસ્તીનો સંપૂર્ણપણે નાશ થવાની સંભાવના હોય છે. આપણને ખબર છે કે ઘણો બધો વિસ્તારો કે ત્યાં વસવાટ કરતા વસ્તી હોય પણ કોઈક આકસ્મિક એટલે કે કોઈ કુદરતી આફત આવે તો ત્યાંથી વસ્તી ખસીને બીજી જગ્યાએ સ્થળાંતર કરતી હોય છે. આપણને ખ્યાલ છે કે ઘણા બધા વસ્તુ એવું હોય કે મહારાષ્ટ્ર અને ગુજરાતની હદ સાથે છે આપણી, કે મહારાષ્ટ્ર અને ગુજરાત સાથે સાથે છે. કે કોઈ સમય એવો આવ્યો કે ગુજરાત અને મહારાષ્ટ્ર અલગ થયું તો આપણે જોવા જઈએ તો ગુજરાતની હદ પાસે કેટલાક મહારાષ્ટ્ર લોકો પણ છે અને મહારાષ્ટ્રની હદ પાસે કેટલાક ગુજરાતી લોકો પણ છે. તો એ કુદરતી આકસ્મિકને કારણે તેઓ પોતાનું ત્યાં વર્ચસ્વ જમાવતા હોય છે, અથવા તો કુદરતી આફતને કારણે તે બની શકતું હોય છે. તેઓ જીવતા રહેવાની કેટલીક સંભાવના ધરાવે છે. આમ જો શીતોષ્ણ પાણીમાં મરી આવનાર જીવાણુઓની વસ્તી હોય અને વૈશ્વિક ઉષ્મીયને કારણે ગ્લોબલ વોર્મિંગના કારણે પાણીનું તાપમાન વધી જાય તો મોટાભાગના આ જીવાણુઓ મરી શકે છે. પરંતુ તાપમાન પ્રતિરોધી ક્ષમતા ધરાવતા કેટલાક પરાવર્તક જીવાણુઓ જીવિત રહી શકે અને વૃદ્ધિ કરી શકે છે. આમ ભિન્નતાઓ જાતિની જીવિતતાને ઉપયોગી છે. કે આપણે ખૂબ જ ઠંડી હોય તો ઘણા પ્રાણીઓ મૃત્યુ પણ પામે છે અને ઘણા પ્રાણીઓ તેમની સામે રક્ષણ બી મેળવતા હોય છે. તો એના કારણે તેઓ જીવી જતા હોય છે. ગ્લોબલ વોર્મિંગને કારણે બી ઘણા બધા સજીવો મૃત્યુ પામતા હોય છે કે લોકોનું શરીર એ સહન કરી શકતું નથી, અથવા તો ઘણા સજીવો એવા પણ હોય છે કે સહન કરીને પોતાની જીવન જીવતું હોય છે. તો થેન્ક યુ. નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળ અભ્યાસ કરીશું. નેક્સ્ટ વિડીયોમાં આપણે આ ચેપ્ટરમાં તમારું 8.1 શું સજીવો પૂર્ણ રૂપે પોતાની પ્રતિકૃતિનું સર્જન કરે છે એના વિશે અભ્યાસ કરવાનો છે. ત્યારબાદ બીજો ટૉપિક છે એમાં કે લિંગી પ્રજનન 8.3 છેલ્લે સુધી 8.3 છે એટલે ચેપ્ટર પૂરું થાય ત્યાં સુધીનું બધું તમારે એમાં કમ્પ્લીટ કરવાનું રહેશે. તો નેક્સ્ટ વિડીયોમાં આપણે પ્રજનન એટલે કે લિંગી પ્રજનન સેક્સ્યુઅલ
પ્રોડક્શન શું છે તેના વિશે આપણે અભ્યાસ કરીશું. આ વિડીયોમાં ફક્ત આપણે પ્રસ્તાવના જોઈ. પ્રસ્તાવનામાં તમારે એકવાર તમારી ચોપડીમાં જોઈ લેવાનું છે, નોટ ડાઉન કરી લેવાનું છે. DINOનું ફૂલ ફોર્મ તમને પૂછવામાં આવશે. બીજું આ પ્રસ્તાવના બીજું કંઈ નથી, ખાલી થોડી ઉપર નીચેની માહિતી છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે તેના વિશે અભ્યાસ કરીશું. થેન્ક યુ.